રામ રામ ડાયરા ભગવાન હવનું સારું કરે એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કર્યો. વાડીએ સહી અને સાંજના 7:30 વાગી ગયા છે કે નારાયણીને ઘરે વૈયા ગયા છે. અને ભાઈ ઠંડો ઠંડો પવન અત્યારે આવે છે. અત્યારે કંઈક ઠરી ગયું હોય અને અત્યારે સિટી અને ગામડા એના કરતાં વાડીએ જે ખુલ્લા ખેતર પડાની વચારે હોય ને ભાઈ મજા આવે. વાત જવા દો તો આપણે આજે છે ને આપણે આગલા વિડીયોમાં જોઈએ એમ જો પારા બંધાઈ ગયા, કમ્પ્લીટ ખાતર વવાઈ ગયું છે આખા પડામાં. અને અત્યારે ધોરિયા પારાનું કામ જો ચાલુ થયું છે, વાંથી ધોરિયો કરતો કરતો આવું છું. અહીંયા સુધી ધોરિયો થયો છે એ વાહુથી અહીંથી ને વાહન થોડોક ગોલાઈ મારીને ઓલો લીમડો છે ને ત્યાં સુધી આપણે પહોંચાડવાનો છે. 10-15 મિનિટ હજી પૂજે ત્યાં સુધી આપણે ધોરિયો કરવાનો છે. પછી વાત રહી ઠેબા પારાની, તો આ ઠેબા પારા અડાડવાના રહ્યા છે. પછી દિવસનું તો તમને ખબર છે બધાને, કામ થાય એમ હોય ને એવો તડકો ને ગરમી ટેમ્પરેચર એવું હોય ને એની વાત જવા દો. દિવસનું કાંઈ કામ નથી થતું તો સવારે 2 કલાક કામ થઈ છે, વહેલા આવતા રહેવાનું. બહુ પછી સારું મજા આવે. જો અત્યારે પવન આવે ઠંડો ઠંડો અને ટૂંકમાં શ્વાસ ઓછો ચડે, ફેશન માવ પણ બધું હોય ને, થોડાક ખોરાક પીડા થઈ ગયા એટલે બધું થોડુંક હવે વધારે વહેમું લાગે. અને બીજા નંબરની અંદર વધારે છેલ્લા 2-2.5 મહિનાથી આપણે કંઈ કામ ન કર્યું હોય, આ હાવ શાંતિથી બેઠા હોય નવરા ફ્રી. અને અત્યારે સીધું જ વર્ગી અને આ ધોરિયા પારાનું સીધું જ હાઈટ કામ આવે ને એટલે થોડોક 4-5 દી એવું લાગે. પછી ધીરે ધીરે ગાડી પાટે ચડી જાય. તો મસ્ત મજાના જો પારા બંધાઈ ગયા છે, ધોરિયા પારાનું કામ ચાલે છે. પછી કાલે ઠેબા પારા પહોંચાડવાનું વચારે વચારે આપણે જે તમને ખબર છે મેં કીધું અમારા બાપુજી સ્વર્ગ સિધાવ્યા છે ને, પછી અમે એવો કંઈક રિવાજ હોય ને મીઠા મોટા કરવાનું, તો મીઠા મોટા કરવા જવાનું અને થોડુંક એ બીજા વચારે વચારે દિવસના કામ એ કાઢી નાખી અને સવાર સાંજે આવીને આપણે ધોરિયા પારાનું એવું કામ કરી શકીએ. તો આવું હે કાંઈક મજા આવે છે. જો અત્યારે ટ્રેક્ટર એકાદો 2 ટ્રેક્ટર આ માલે, એકાદો ટ્રેક્ટર આ માલે છે અને કામ કરીને અત્યારે એવું લાગે ગામમાં જવું જ નથી. એમાં જો ભાઈ હે ને આ પડાની વચારે અત્યારે ઉનાળાની અંદર રાતે આવી ગયા હોય ને ખાટલો નાખીને સૂઈ ગયા હોય ને, 9 થાય તો તમને નીંદર આવી જાય ને સવારે વહેલી 4 વાગે નીંદર ઉડી જાય. શું કરવા? નીંદર પાકી જાય. ઘરે આપણે સૂઈએ ને અહીંયા કોઈ ફેર ઘરે પંખો કે એસી બધું હોય ને તો એ કૃત્રિમ હવા કહેવાય અને આ કુદરતી હવા કહેવાય, ભગવાનને આપેલી. આમાં નીંદર પાકે. તો આવી કંઈક લહેર છે, આવું કંઈક જીવન છે અમારું. હાલો ધીરે ધીરે ઘડીક વાર છે 15-20 મિનિટ ધોરિયો કરી લઈએ. દિવસ થઈ ગયો છે બીજો ધોરિયા પારા કરવાનો, બીજો દિવસ એટલે કાલે બહુ પછી આવ્યો તો 5:30 થઈએ. આજે સવારે 7 વાગે વહેલું આવી ગયો તો નારાયણ પર ક્યારના ઉગી ગયા છે. વાથી ધોરિયો અહીંયા સુધી ગોલાઈ સુધી પહોંચાડી દીધો છે આપણે. હવે અહીંથી અહીં તાહણું આવે ને લીમડો છે એની હરોળમાં ન્યા સુધી આપણે લેવાનો છે. તે પછી પાછા વહી જાઉં. આ ઠેબા અહીંયા પહોંચાડી દેવાના. ઠેબો આ ધોરિયાની પારી સુધી પહોંચાડવાના હે. ફટાફટ મંડી કરવા કામકાજ. હાલો ધોરિયા પારા કરવાનો દિવસ બીજો. વાડી આવી ગયો છે, સવારના 7 વાગી ગયા છે. પાણીની બોટલ લઈ લીધી છે. વાડી ઘડીએ તો વાડી આવવું નહીં, એટલે હેઠે કરવાના હે. વાડી આ હેઠે છે, ઘડીઓને તરસે લાગે, બોટલ લઈને ફટાફટ કરવા વાગી જાય ધોરિયા પારા. ધોરિયો થઈ ગયો છે સેટ વાહથી ધોરિયો કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા મારે સિંગલ ધોરિયો આવે, અહીંયા ડબલ ધોરિયા આવે. આ પહેલો, આ બીજો. કારણ કે પછી વાંથી સેટ ડટી છે મારે ઓલે હેઠે, ત્યાંથી સેટ આમાં પાણી પુગાડવું ને તો પછી આ ધોરિયો ટૂંકમાં ધોવાઈ જાય ને ઊંડો થઈ જાય. એટલા માટે અહીંયા સુધી જો આપણે 2 ધોરિયા રાખ્યા છે. આ સાઈડમાં નાકામ પાણી હાલે ને આ પડું પાવ ને ત્યાં સુધી આ ધોરિયામાં આમાં આવે એટલે માંથી નાકો ફેરવી નાખું આ ધોરિયામાં લઈ લેવાનું. અને વાત રહી ઠેબા પારાની તો ઓલે હેઠેથી કરતો આવું છું. અહીંયા સુધી થયા છે, મતલબ અડધા થઈ ગયા છે. ટીટોળા બોલે જે અહીં સુધી થઈ ગયા છે. હવે અહીંથી એટલે આપણે બાકી છે, પછી એટલે હેઠે વાડીએથી ઘરે આવી ગયા. ઠેબા પારા કરવાના હજી ઘણા બધા બાકી છે. અને આપણી ગાડીને લાગી હતી ભૂખ. સીએનજી વાળું છે, પંપે જઈએ સીએનજી પૂરું આવ્યા તો પછી સીએનજી થઈ રહ્યું. બે હોય કે અડધી કલાકમાં આવી જાય.
ગાડી ત્યાંથી નીકળી ગઈ છે, ધોરાજી પહોંચી છે. તો કૃપાબેન ધાર્મીને બધાને લઈ આવ્યું તો એનું એક રીઝન હતું કે અમારા ધાર્મીબેન છે ને કેટલા દિવસના મહેમાન છો? મહિનો દિવસના મહેમાન છે. પછી ધાર્મીબેન વયા જાહે એટલે એના અહીંયા અમારે વાડલા બેંક ઓફ બરોડામાં એનું એકાઉન્ટ છે, ત્યાં ડીબીટીને અપડેટ કરવાનું હતું તો એમાં ભેગી એની જરૂર પડે એટલે એને ભેગી લઈ લીધી. તો કૃપા કે મારે આવું તમે બધા આવ્યા છે, એ ગાડી ત્યાંથી નીકળી ગઈ છે, હમણાં આવે ને એટલે સીએનજી પૂરી, ગેસ પૂરી અને ફટાફટ ઘરે જઈ. ભૂખ પણ લાગી છે ને બપોરના 12 વાગ્યા આવ્યા છે. કદરમીબેન બપોરના 4:30 વાગ્યા છે, વાડી આવી ગયો છો, હજી એવો તડકો છે. ઉપલે હેઠે થોડુંક કામ બાકી રહી ગયું છે, હજી કલાક જેવું કામ છે. પછી એ હેઠેનું કામકાજ પૂરું, પછી આ હેઠેનું બાકી રહ્યું. આ હેઠે જો આડા 2 કેરા મર્યા હોય ને એના ઠેબા પહોંચાડવાના છે, પછી આપણું કામ પૂરું. તો હજી થોડોક તડકો છે, જોઈ લો. થોડાક વાદળા ક્યાંક ક્યાંક થઈ ગયા છે, તો પછી જવાની ઈચ્છા નથી થતી. ઘરેથી જ વાળી આવી ગયો છો, પણ અડધી કલાક જાળવી 4:30 થયા, 5 વાગ્યા સુધી જરીક આરામ કરીને તો થોડુંક કાઢું પડી જાય પછી જઈએ આપણે. ઠેબા તો પુગાડી દીધા બધાય, એ બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. ધોરિયા પણ થઈ ગયા છે. ઓલે હેઠે ઠેબા પૂછાડવાના બાકી છે. અહીંયા આપણે ડબલ ધોરિયા આવે, કારણ કે આ પોલો લાંબો થઈ જાય ને, સિંગલ ધોરિયો તો ઊંડો કરી નાખે, પાણી ટૂંકમાં ખાર મારતું હોય ને, અને એ નાકા વારવાની મજા ના આવે. એટલા માટે 2 ધોરિયા અહીંયા રાખેલા છે. અને આ ધોરિયો છે ને આપણે ટૂંકમાં નવો નથી બનાવ્યો, 2 વર્ષથી આમ નામ છે. આમાં ખડ હતું, જો આવું થુમડારું ખડ થઈ ગયું. કોદારીએથી પહેલાં ખોદો, ખોદીને અને પછી ખડ બધું હેઠે નાખ્યું. અને હવે છે ને જો આ રીતે પાવડેથી પારી ચડાવતો જાઉં છું. એ વાંથી અહીં સુધી થઈ ગયું, અહીંથી વાં સુધી બાકી છે. અને વાતાવરણમાં જો થોડો ઘણો બદલાવ આવ્યો છે, ક્યાંક ક્યાંક વાદળું મીંડું દેખાવા આવે. હાલો ફટાફટ વર્ગી જાય, પહેલાં પાણી પી આવી પછી બધું ભાઈ. મસ્ત મજાના ઘરે આવી ગયા, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે. ધોરિયા પારા ઠેબા પારા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીં થઈ ગઈ છે, નાહી ધોઈ ફ્રેશ થઈ થોડું ચાલુ કરી દીધું. સામે માં કૃપા ને ધાર્મીજો વાં બેઠી, તું બી અહીંયા બેઠી. અને અમારી ને છે ને હિરકીનો ફોન આવ્યો છે, હિરકી હું વાત કરે છે. હિરકી ગઈ છે મામાને રોકાવા, વેકેશન છે ને. હા તો ભલે. અને આમાં ઓલી કૃપા જો ઊભી ઊભી બધું સાંભળે. હા તો કાપી નાખ મારી દીકરી. દાગા જેવું હમણાં કરી દો. આમાં શું કંઈક કરતી હોય? કઈ નથી કરતી, ખાલી વાઇટ કો છે. આજે છે ને એમાં કૃપાએ ધાર્મીને 2 ગ્લાસ માર્યા. ધાર્મી માર્યા ને માથામાં 2 ગ્લાસ માર્યા. હા એક જ માર્યો, 2 માર્યા. હા તું હમણાં ગાંડી થઈ ગઈ છો. એક જ